રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનામાં ભાવનગર યુવા એડવોકેટનું અવસાન થતા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જી હા, કાળિયાબીડ ખાતે રહેતા યુવા વકીલ ઓમદેવસિંહ તેમના પરિવાર સાથે રાજકોટ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને આ બનાવમાં જ્યાં બાળકોને ટીઆરપી ગેમ ઝોનમાં પરિવારના સભ્યો સહિતને લઈને ગયા હતા અને ત્યારે આ બનાવ બન્યો અને અચાનક જ આગની ઘટના બનતા જ બાળકોને બચાવવા જતા ઓમદેવસિંહ આગની ચપેટમાં આવી જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો। ઓમદેવસિંહના મૃતદેહની ઓળખ થતા ઓમદેવસિંહના પરિવારજનો દ્વારા અંતિમ વિધિ ભાવનગર ખાતે કરાઈ હતી અને જ્યારે આ બનાવને લઈને ભાવનગર વકીલ મંડળમાં શોકનો માહોલ છવાયો છે અને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી અને ભાવનગરના તમામ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને શોક વ્યક્ત કરાયો હતો। તો વકીલ મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ હોલ ખાતે સ્વર્ગીય ઓમદેવસિંહને શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રાર્થના કરી હતી, જેમાં તમામ વકીલ મંડળના હોદ્દેદારો અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓમદેવસિંહ ગોયલની સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું। પ્રભુ કુમારો પરમાત્મા તેના આત્માને શાંતિ આપે અને તેના ઘરનાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મારી અને તમારી સાથેના તમામ સરકારી શ્રદ્ધાંજલિ આપું। શોક ઠરાવથી ઠરાવવામાં આવે છે કે તારીખ 25/5/2024 શનિવારના રોજ રાજકોટ મુકામે કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોન વિનાશક આગની દુર્ઘટનામાં વકીલ શ્રી ઓમદેવસિંહ જયંતિસિંહ ગોહિલ ઉંમર 34નું દુઃખદ નિધન થયેલ છે। સ્વર્ગસ્થ ઓમદેવસિંહ ગોહિલ માત્ર 10 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન દિવાળી તથા રેવન્યુ વિભાગમાં ખૂબ જ સફળતા મેળવી સ્વર્ગસ્થ સિનિયર અને જુનિયર વકીલ તથા સ્ટાફમાં પોતાના હકારાત્મક અભિગમની ખૂબ સારી ચાલના ધરાવતા હતા અને બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા। સો ઓમદેવસિંહ ગોહિલની આકસ્મિક વિદાયથી ભાવનગરના વકીલ મંડળે પૂરી પાડી ન શકાય તેવી ઓળખ પડે છે। સ્વર્ગસ્થ શ્રી દિવ્ય ચેતના પ્રભુ પામે તથા તેમના પરિવાર પર આવી પ્રેરણા આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના ભાવનગરના તમામ વકીલશ્રીઓ હાજર સહિતની તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહી વધારે છે। ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ એને રેવન્યુ સાઇડમાં ખૂબ જ નામનાઓ મેળવેલી છે। મારી સામે પણ એક કલેક્ટર કચેરીમાં રેવન્યુ ઓફિસ ચાલે છે, એમાં પણ મારી સાથે જ હતા। બીજું, એમનામાં કામ કરવાની તીવ્રતા બહુ હતી। ગઈકાલે જ મારે રોપથીવાળા મહેન્દ્ર ગોસ્વામી જે પૂછે કે એમના શાળા વંદના ભારતી સાથે મારે વાતચીત થઈ। એમના એ વકીલ પેનલ વકીલ હતા, સોમનાથ રેસિડેન્સીના એને તમામ દસ્તાવેજો એને બનાવ્યા। એમને મને વાત કરી કે રાત્રિના 12 વાગે જો આપણે એને કીધું હોય ને કે આવતીકાલે દસ્તાવેજ બનાવો તો કોઈ દિવસ દસ્તાવેજ કરવાની ના ન પાડે। એટલે એનામાં કામ કરવાની જીવટતા પણ એટલી સખત હતી। પ્રભુ એના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના। વ્યવસાય એકદમ વાત કરી એનએસસીએલ સાથે પણ જોડાયેલા એકદમ કર્મયોગીને આપણા વ્યવસાયને જ યોગ્ય રીતે તેમણે મૃત્યુને સામેથી શીખાવ્યું છે, બીજાને બચાવવા માટે અને આપણા વ્યવસાયને પણ એમણે બરાબર જસ્ટિફાઈ કર્યો છે। ઈશ્વર એમના આત્માને શક્તિ આપે અને એમના પરિવાર પર આવી રીતે આકર્ષણ કરી શકે। હોદ્દેદારે વાત કરી છે, અમે કહે છે પક્ષ કોઈ પણ હોય પણ માનવ સંસાધનોમાં જે નિયમો પાળવાના હોય છે, ઘરમાં એક ઝાડ કાપો તો તરત આવે તમે કેમ કાપ્યું, તો આજે જીવતા ભૂંજાઈ ગયા છે, શેકાઈ ગયા છે, ખતમ થઈ ગયા છે, કોઈના હાડકા અવશેષો નથી, મનને મનાવી લેવામાં આવ્યા છે। તો આ વસ્તુની ઘોર નહીં અટકાવવાની વાત નહીં કરતા, પ્લીઝ હિમાંશુભાઈ શ્રદ્ધાંજલિ અનિરુદ્ધભાઈ પણ આપતા દરેકે આપી છે। બસ આ જ તકલીફ છે, સત્ય હકીકત કહો એટલે તકલીફ પડે છે। આ વાત ચોક્કસ કહીશ, સત્યવાદને સાંભળતા શીખો ને સત્યવાદ પરિવારમાંથી હોય ને તો પણ વિરોધ કરતા શીખો। આ માનવ સર્જિત ઘટના છે। સાચી શ્રદ્ધાંજલિ તમામને ત્યારે જ પહોંચશે કે આની અંદર ઘોર બેદરકારીના દરેક પુરાવાઓ લઈ અને સાચી તપાસ થાય અને યોગ્ય જવાબદાર માણસોને ટ્રાન્સફર કરો, એનાથી કાંઈ થાય। આપણે સમજીએ છીએ જ્યુડિશિયલ તપાસ સિવાય એ લોકોને ન કંઈ, પણ બધા જ લોયર છો, મારે કોઈ કહેવાની જરૂર નથી। યોગ્ય માણસોને યોગ્ય નસીહત થવી જોઈએ અને
અને એક દાખલો બેસવો જોઈએ. બાકી કોઈ પણ બાળક તો શું મોટા પણ હોય જીવનમાં એકાએક બધું બંધ કરો. રોનકભાઈએ મોકલ્યું હતું કામ બહુ અભિનંદનને પાત્ર છે. માટે કહું છું શ્રદ્ધાંજલિ હોય તો પણ વાત સત્યનો સ્વીકાર કરવો પડશે. ગમે એને જેને ગુમાવ્યું છે ને એને જ ખબર છે. પૈસાનું ગમે એટલું વળતર આપો ને તોય પરિવાર કે સભ્યો કે માસૂમ બાળકો નથી મળી શકવાના. આ સનાતન સત્ય સાથે હૃદયને એકાકાર કરી અટકાવવાના બદલે સમજતા ને આચરણ કરતા શીખો. ભાવનગર બાર એસોસિએશન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન, એમએસસીપી બાર એસોસિએશન આ ત્રણેયના ઉપક્રમે આજે ભાવનગરના યુવા ધારાશાસ્ત્રી ઓમદેવસિંહજી ગોહિલનું રાજકોટમાં થયેલ દુર્ઘટનાના અગ્નિકાંડમાં જે અકુદરતી મૃત્યુ થયેલું તેની શોકસભાનું આયોજન કરવામાં આવેલું હતું. એ શોકસભા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ એટલું કહી શકાય એમ છે કે આ જે ઘટના બની છે એમાં જવાબદારોને તત્કાલ ધોરણે જે સજા આપવામાં આવે એમાં કાયદામાં સુધારો કરી અને જે અત્યારે 10 વર્ષની જોગવાઈ છે એને આજીવન અથવા ફાંસી કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો આવી ઘટનામાં અનેક લોકોના અકુદરતી મૃત્યુ અથવા જાનહાની થઈ શકે તેમ છે. તદુપરાંત ભાવનગરના સત્તાધીશોને પણ અમારી ભાવનગર વકીલ મંડળની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ગેમ ઝોન, મોલ, પાર્લર આ તમામમાં તત્કાલ એ લોકો સિનેમા હોલમાં તત્કાલ ધોરણે ફાયર સેફ્ટીની સુવિધા છે, લોકોને નીકળવા માટે એક્ઝિટની કઈ સુવિધા છે એ જોવે, એનું ચકાસણી કરે અને ન લાગે યોગ્ય તો તત્કાલ ધોરણે એને સીલ મારવામાં આવે. આજે જ મને માહિતી મળી છે ભાવનગરના એક મોલને સીલ પણ મારવામાં આવ્યું છે. તો આ અંગે તત્કાલ ધોરણે ભાવનગરની પ્રજા ઈચ્છે છે કે એક પણ તકલીફ હવે જાનહાની કોઈ ઈચ્છતું નથી, હવે થાય જે સહન થઈ શકે તેમ નથી, એટલે તત્કાલ પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે.